ભગવાન વિષ્ણુના 8મા રૂપ ભગવાન શ્રી કૃષ્ણ હતા. ભગવાન કૃષ્ણને રાધાના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ પ્રેમ હોવા છતાં બંનેનું મિલન થયું ન હતું. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની 8 પટરાણીઓ હતી. એમાંની એક રૂકમણી હતી. રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણની પહેલી પત્ની હતી. મહાભારત અનુસાર વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી હતી. રૂકમણી ઈચ્છતી હતી કે ભગવાન શ્રી કૃષ્ણ એમનું અપહરણ કરી લે, પછી એવું જ થયું. પૌરાણિક કથાઓ અનુસાર થોડા દિવસ પછી ઈચ્છા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ અપહરણ કરી લગ્ન કરી લીધા. આ સમયે રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણની પહેલી પત્ની બની ગઈ. ભગવાન શ્રી કૃષ્ણના કેટલા પુત્ર હતા? મહાભારત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના લગ્ન પછી કુલ 10 પુત્રો હતા, જેમના નામ પ્રદ્યુમન, ચારુદેશરા, સુદેશણા, ચારુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને ચારુ. તમને જણાવી દઈએ કે કેટલાક લોકો માને છે કે ભગવાન શ્રી કૃષ્ણને માત્ર 9 પુત્રો છે: પ્રદ્યુમન, ચારુદેશરા, સુદેશણા અને ચારુદૌ. મહાભારત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીને ચારુમતી નામની પુત્રી પણ હતી. ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણને ચારુમતી નામની પુત્રી પણ હતી. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણની પુત્રી ચારુમતી વિશે ક્યાંય પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ મહાભારત અનુસાર જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે કૃતવર્મા ભોજવંશના હર્દિકાનો પુત્ર અને વૃષ્ણ વંશના 7 લડવૈયાઓમાંથી એક અને પાંડવો અને એકબીજા સાથે જોડાયા. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની પુત્રી ચારુમતીના લગ્ન બાલી સાથે થયા હતા. જોકે આની પુષ્ટિ થઈ નથી, માટે આ અંગે નિષ્ણાતની સલાહ લો.